નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામનો ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર. સાબરકાંઠાથી અમારા રિપોર્ટર જીતેન્દ્ર સોલંકી સાથે. સાબરકાંઠા જિલ્લામાં અવિરત વરસાદે ખેડૂતોની મહેનત પર પાણી ફેરવી દીધું છે. ભીંડા, ગવાર, દૂધી, રીંગણ, ચોળી સહિતના લીલા શાકભાજીના પાકને ભારે નુકસાન પહોંચ્યું છે. અનેક ખેતરોમાં પાકમાં રોગચાળાની અસર જોવા મળી રહી છે અને ઉતારવામાં નોંધપાત્ર ઘટાડો થયો છે. લીલા શાકભાજી માટે સમગ્ર ગુજરાતમાં જાણીતા વડાલી ભગીરથ શાક માર્કેટમાં પણ હાલ આવક અડધાથી ઓછી થઈ ગઈ છે. અહીંથી ગુજરાત ઉપરાંત અન્ય રાજ્યોમાં પણ શાકભાજી મોકલવામાં આવે છે, પરંતુ વરસાદના કારણે પુરવઠો ઘટતા હોલસેલ બજારમાં અછત સર્જાઈ છે, જેની સીધી અસર રિટેલ બજારમાં જોવા મળી રહી છે. સામાન્ય રીતે ચોમાસામાં શાકભાજીના ભાવમાં વધારો થયો હોય છે, પરંતુ આ વર્ષે સતત વરસાદને કારણે સ્થિતિ વધુ ગંભીર બની છે. ખેડૂતોને મોંઘા બિયારણ, ખાતર, દવાઓ અને મજૂરીનો ખર્ચ સહન કરવો પડી રહ્યો છે, જ્યારે પાકનો ઉતારો સતત ઘટી રહ્યો છે. ખેડૂતોના જણાવ્યા મુજબ એકર દીઠ 50થી 80 મણ સુધી મળતો ઉતારો હવે નોંધપાત્ર રીતે ઘટ્યો છે. પરિણામે માર્કેટયાર્ડમાં આવક ઓછી થતાં શાકભાજીના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. જો વરસાદની સ્થિતિ યથાવત રહેશે તો આગામી દિવસોમાં ખેડૂતોને વધુ નુકસાન અને ગ્રાહકોને વધુ મોંઘવારીનો સામનો કરવો પડી શકે છે. હવે શું કરવાનું? પહેલાં શાકભાજીના ભાવ ઓછા હતા તો અમે શાકભાજી ખરીદતા ન લઈ જતા. હવે શાકભાજીના ભાવ બહુ ઊંચા પડે છે તો અમારે શું કરવાનું? લઈ જવાનું કે નહીં લઈ જવાનું? ખાવાનું કે નહીં ખાવાનું? અત્યારે કઠોળ બનાવવાનું કે શું? હવે અમારે શાકભાજીનો ભાવ એટલા ઊંચા છે તો અમારે સીધું અસર પોકેટ મની ઉપર પડે છે. તો હવે અમારે શું કરવાનું? મોંઘવારી તો બહુ છે, પહેલાં કરતાં બહુ છે. પહેલાં હતું 5-6 રૂપિયા રીંગણનો ભાવ પડતો, ભીંડા પડતા 12 થી 15 રૂપિયા. અત્યારે ભીંડા સીધા 40, 45, 50 રૂપિયા રિટર્ન ભાવ છે. ખેડૂતોને બહુ સારા ભાવ મળે છે. વડાલી માર્કેટમાં ભગીરથ શાક માર્કેટ હોલસેલની માર્કેટ છે. દરેક વેપારી દરેક ગામથી અહીંયા આવે છે. જેવો માલ હોય એવો ભાવ પાડે છે. સારી વસ્તુનો સારો ભાવ મળે છે. ફુલાવર, કોબી, ટામેટાં, રીંગણ, વાલોળ, મરચાં, અનેક વસ્તુઓ બધી આવે છે. શાકભાજી ટોટલી આઈટમ આવે છે. વરસાદના કારણે માલ ઓછી આવકના કારણે ભાવ ઊંચા હોય છે શાકભાજીના. પછી શિયાળામાં સસ્તું જાય છે, પણ અત્યારે ચોમાસાના 2-3 મહિના એવા હોય છે કે શાકભાજીના ભાવ બહુ ઊંચા હોય છે અને જેવી ક્વોલિટી હોય એવો ભાવ મળે છે દરેકને. સગર વિનોદભાઈ, ઈશ્વરભાઈ ચોલ. તો આજે વડાલીના શાક માર્કેટમાં જોઈએ તો આજુબાજુ ગુજરાતભરની અંદર અવિરત વરસાદ થયો. વરસાદના લીધે જે બહારથી શાકભાજી આવતી તે પણ નથી આવી શકતી. સાથે સાથે જે ખેડૂતો છે એમને પણ નુકસાન થયું છે અને શાકભાજીની આવક ઓછી થતાં શાકભાજીના ભાવ ઉચકાયા છે. તેથી ખેડૂતોને પણ આ ભાવ વધારે મળે છે અને ખેડૂતોમાં પણ ખુશી છે કે ભાઈ શાકભાજીના ભાવ ઉચકાયા છે. વડાલી વિસ્તારમાં અવિરત વરસાદના કારણે જે શાકભાજીનો હબ કહેવાય તો ખેડૂતોને મોટા પાયે શાકભાજીમાં નુકસાન થયું છે, જેના કારણે શાકભાજીના ભાવ વધ્યા છે. પરંતુ ખેડૂતોને જે મોટું નુકસાન થયું છે એ ખેડૂતો સામે સરકાર જોવે એવી સૌ ખેડૂતોની માંગ છે. આયાતમાં 60 થી 70% જેટલું નુકસાન થયું છે. જે 100% થવું જોઈએ ખેડૂતોને ઉત્પાદન, એ 60 થી 70% જેટલું ઉત્પાદન ઘટ્યું છે, જેના કારણે ભાવ વધ્યા છે. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામનો ન્યૂઝ.